દહેગામ પાલિકા અમમ્યુ ક્રોપ્રોમાં સમાવવા વિરુદ્ધ આવેદનપત્ર આપ્યું. પ્રજાતંત્ર આધાર પાર્ટીનો ઉગ્ર વિરોધ નોંધાયો. દહેગામ તાલુકો 20 વર્ષ પહેલા અમદાવાદ જિલ્લામાં સમાયેલ હતો, જ્યારે સરકાર દ્વારા વિભાજન કરવામાં આવ્યા બાદ દહેગામ તાલુકાને ગાંધીનગર જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો હતો. હવે દહેગામ નગરપાલિકા વિસ્તારને પાછો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જોડવામાં આવે તેવી ચર્ચાઓ થઈ રહી છે, જેને કારણે રાજકારણમાં ગરમાવો આવ્યો છે. દહેગામમાં આ મામલે પ્રજાતંત્ર આધાર પાર્ટીના તાલુકા પ્રમુખ અને હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓએ આ મામલે વિરોધ કરી દહેગામ તાલુકા સેવા સદન કચેરીના મામલતદારને આવેદનપત્ર આપી આ મામલે રજૂઆત કરવામાં આવી હતી કે દહેગામ નગરપાલિકાની પ્રાથમિક સુવિધા અંગે રજૂઆત કરવામાં ગાંધીનગર નજીક પડતા તાત્કાલિક પહોંચી રજૂઆત કરવામાં સુલક્ષ પડે છે, જ્યારે દહેગામ નગરપાલિકાને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવવામાં આવે ત્યારે રજૂઆત કરવા માટે સામાન્ય વ્યક્તિને ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે. જો સરકાર દહેગામ નગરપાલિકાને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવવામાં આવે તો કલેક્ટર રજૂઆત કરવા સુભાષ બ્રિજ ખાતે જવું પડે, જેથી આ મામલે પ્રજાતંત્ર આધાર પાર્ટીના તાલુકા પ્રમુખ રાજુભાઈ વાઘેલા, સામાજિક કાર્યકર્તા માધવદાસ પાટીલ અને હોદ્દેદારો તેમજ કાર્યકર્તાને ઉગ્ર વિરોધ નોંધાવી દહેગામ તાલુકા સેવા સદન કચેરીના નાયબ મામલતદાર શ્રીને આવેદનપત્ર આપી આ અંગે રજૂઆત કરી વિગતવાર વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધમાં પ્રજાતંત્ર આધાર પાર્ટી સાથે દહેગામના નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. સામાજિક કાર્યકર ભાઈ દહેગામ નગરપાલિકાનો વિરોધ છે. ભાઈ અમદાવાદમાં સમાવેશ કરતા ના થવું જોઈએ. ગાંધીનગરમાં છીએ અમે બરાબર છે. આજે આવેદનપત્ર આપવાની કેમ ફરજ પડી? આવેદનપત્ર આપવાની ફરજ એટલા માટે પડી કે પહેલાં દહેગામ અમદાવાદની અંદર જ અને સરકારે જે એવા અગલગી નિર્ણયો જેને કહેવાય એવા નિર્ણયો લીધા અમારા પાસે ગાંધીનગરનું થયું. હવે અત્યારે પાછા એવા નિર્ણય લેવામાં આવ્યો છે કે પાછા અમદાવાદમાં લઈ જાય છે. હવે અમદાવાદમાં લઈ જાય તો અમને બહુ હાર્ડ મારી થાય, અમને મુશ્કેલી પડે, ટ્રાફિક વ્યવસ્થા માટેની પણ મુશ્કેલી પડે. અમારે કલેક્ટર જવું કચેરી જવું હોય તો અમારે જે જો સુભાષ બ્રિજે જવું છે. હવે આ બધા પ્રશ્નો પબ્લિકને હેરાનગતિ થાય એવા છે, એટલા માટે અમે જે ગાંધીનગર જિલ્લામાં છીએ એ યથાવત રહે એવી અમારી રજૂઆત છે. અને જો અમારે અમદાવાદ સાથે સંકળાવવા હોય અને સમાવેશ કરવો હોય તો અમને સ્પેશિયલ રૂટ એટલે કે એવો રૂટ બની આપે કે જેથી કરીને અમારે કલેક્ટર કચેરીને એવું જવું હોય તો અમે સહેલાઈથી દહેગામની સામાન્ય નાગરિક પ્રજા જઈ શકે એવી ભાવનાથી, એવા હેતુથી અમે આ આવેદનપત્ર આપી રહ્યા છીએ. આવેદનપત્ર કેમ આપવાની ફરજ પડી? આવેદનપત્ર આપવાની એટલા માટે ફરજ પડી કે જે પોઝિશનમાં અમે ગાંધીનગરમાં છીએ એ અમારા માટે યોગ્ય છે. બરાબર, અમારે અમદાવાદ જવાની કોઈ જરૂરત પડે એવી છે કે અમારે ગાંધીનગર પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવવાથી આપને શું નુકસાન છે? અમને નુકસાન એક જ છે કે અહીંથી અમારે જવામાં બહુ મોટી તકલીફ પડે. અમે અહીંથી સવારે નીકળે સાંજે તો પહોંચી શકીએ એવી પરિસ્થિતિ અમદાવાદની છે. હાલની પરિસ્થિતિમાં ટ્રાફિક એટલી બધી છે કે અમે જઈ જ નાખીએ ટાઈમે. અમારું જે કામ હોય એ ટાઈમે કંઈ કામ થાય કે નહીં અમારું, બરાબર, તો અમારે એક રાત અમદાવાદમાં રોકવું પડે અને બીજા દાડા અમારું કામ થાય એવી પરિસ્થિતિ અમદાવાદની હતા હાલની પરિસ્થિતિમાં છે. અને અહીંયા અમને લઈ જવા હોય તો અમારા માટે એક સુવિધાવાળો રોડ બની આપો કે અમે ફેસ ટુ ફેસ જઈએ ને ફેસ ટુ ફેસ આવીએ એવી અમે સરકારને માંગ કરીએ કે અમને એવો રોડ બની આપો તો અમે ડાયરેક્ટ સીધા જઈએ ડાયરેક્ટ આવી શકીએ. આપણું શુભ નામ? આપણું નામ? રાજુભાઈ. હોદ્દો શું ધરાવો? પ્રજાતંત્ર આધાર પાર્ટી દહેગામ તાલુકાનો પ્રમુખ.